ईश्वरं ब्रह्म सम्बुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकम् गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। ओम। શ્રીમદ રાજચંદ્ર સત્સંગ મંડળ સાંતાક્રુઝ વિલેપાર્લા અંધેરી આયોજિત આત્મસિદ્ધિ પારાયણના જ્ઞાનયજ્ઞ સત્ર ક્રમાંક 7ના પ્રવચન ક્રમાંક 7 સળંગ પ્રવચન 39 જે તારીખ 9/9/2006 શનિવારના રાત્રે પરમ પૂજ્ય મુનિ શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબ દ્વારા થયેલ તે સ્વાધ્યાયની સંક્ષિપ્ત નોંધ. સ્વાધ્યાય ગાથા ક્રમાંક 49 અને 50 ઉપર થયેલ બંને ગાથા નીચે મુજબ છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે જેમ અસી અને મ્યાન. શિષ્યની શંકા પછી સદગુરુ ઉવાચ. સદગુરુ જવાબ નથી આપતા, ચર્ચા નથી કરતા, પણ સમાધાન કરે છે. સમાધાન શબ્દનો અર્થ આપણને પરમ પૂજ્ય ગુરુજી સમજાવે છે કે વસ્તુ તત્વ જેવું છે તેવું જ કહેવું અથવા તો વસ્તુનો જેમ છે તેમ સ્વીકાર કરવો, તેનું નામ તે સમાધાન. સદગુરુ હંમેશા સમાધાન કરે છે. પંડિતો ચર્ચા કરે કે ઉત્તર આપે. વેદાંતમાં 4 સાધન ચાતુષ્ટર્ય સાધક માટે બતાવેલ છે. આલોક અને પરલોકના સુખ પ્રત્યેનો વૈરાગ્ય, નિત્ય અનિત્યનો વિવેક, સમ દમ તિતિક્ષા ઉપરતિ અને સમાધાન, અને ચોથું લક્ષણ તે મુમુક્ષુતા. જ્યાં સુધી જ્ઞાનપૂર્વક સમાધાન ન થાય ત્યાં સુધી જીવ વ્યાકુળ રહે છે અને મન અશાંત રહે છે. શિષ્યનો પ્રશ્ન બૌદ્ધિક સ્તર કે તાર્કિક છે, પણ જવાબ ચૈતનિક ભૂમિકા ઉપર સદગુરુ આપે છે. સદગુરુનો જવાબ નથી પણ સમાધાન છે. સદગુરુના જવાબમાં સમાધાન રૂપે સદગુરુ જાણે છે કે શિષ્યનો પ્રશ્ન બૌદ્ધિક કે માન્યતાસર કે ગેરસમજણનો નથી, પરંતુ તેની આંતરિક ચેતનાનો છે. એક આપણને સુંદર ઉદાહરણ આપે છે. સુપ્રીમ કોર્ટમાં દલીલો કરતો વકીલ તીવ્ર હોશિયાર લાગે
પણ જ્યારે મદિરાપાનથી કે નશાથી તે યુક્ત હોય છે ત્યારે ભાન ભૂલી જાય છે, ગાંડો થાય છે અને ગાંડા કાઢતો હોય છે. તે જ રીતે આપણે મોહરૂપી મદિરાપાન કરેલ છે. ભર્તુહરિજીનું ઉદાહરણ આપી કહે છે કે ભર્તુહરિજી કહે છે કે મોહરૂપી મદિરાથી જગત આખું ગાંડું થયું છે. મોહરૂપી મદિરાપાનથી જે ઉત્પન્ન થાય છે તે દર્શનમોહ અને ચારિત્રમોહ. દર્શનમોહ અને ચારિત્રમોહ યથાર્થ સુખનો સ્વીકાર નથી કરવા દેતા, કારણ કે દર્શનમોહના દલિતો મિથ્યાત્વના રૂપે અંદર કામ કરે છે. અને એ શું કામ કરે છે? તો કહે છે જ્યાં જ્યાં જીવ જાય ત્યાં ત્યાં તેને દેહ મળે છે. અનંતકાળથી પરિભ્રમણ કરીએ છીએ. જેટલા દેહ આપણને મળેલ છે અને છોડેલ છે તે જો સાચવવા હોય તો જગતનું આખું ગોડાઉન કરીએ તો પણ તેમાં જગ્યા ન રહે. આત્મા દેહમાં આવે છે કારણ કે આત્માનો કર્મ સાથે સંયોગ છે. કર્મ ભોગવવાનું સ્થાન ફક્ત દેહ જ છે. દેહનો સંબંધ કે પરિચય થાય પછી હું શરીર છું એવી આપણને ભ્રમણા થાય છે. આપણે નિગોદ એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય, તિર્યંચ, નારકી, દેવ અલગ અલગ શરીર મળેલ છે. ચોમાસામાં થતી જીવાતનો દાખલો આપે છે કે તેનું આયુષ્ય કેટલું ક્ષણિક હોય છે. લાખો અવસ્થા શરીરની છે. ધીમે ધીમે હું શરીર છું એવી આપણી ભ્રમણા દ્રઢ થાય છે. આને દેહાધ્યાસ કહેવાય છે. દેહાધ્યાસ એટલે દેહ તે જ હું છું. આ દેહાધ્યાસનું કારણ તે દર્શન મોહનો નશો છે. આગળ એક બીજું ઉદાહરણ આપણને આપે છે. શેરીમાં જાત જાતના પશુઓ હોય છે. કૂતરા તથા ગાય બંને પણ હોય છે, પણ દરેકને પોતપોતાની સમજણ છે, કારણ કે તેમની દેહની સાથે તન્મયતા છે. 3 શબ્દો વિશે આપણને વિશેષ સ્પષ્ટતા આપે છે: દેહાત્મ બુદ્ધિ, ચિત્ત જડ ગ્રંથિ અને દેહાધ્યાસ. દેહાત્મ બુદ્ધિ એટલે દેહ અને આત્મા એક જ તેવી બુદ્ધિ. ચિત્ત જડ ગ્રંથિ એટલે ચૈતન્ય અને જડ એક જ છે તેવી પ્રગાઢ ગાંઠ. અને દેહાધ્યાસ એટલે દેહની સાથે રહેવાથી હું જ દેહ છું તેવી માન્યતા. આ દેહ છૂટવાનો છે. તે પહેલાં જેટલા કાળથી દેહમાં રહેલા છીએ તેટલા બધા છૂટેલા છે, પરંતુ હું દેહ છું તેવું ઘૂંટાયું છે અને આ ઘૂંટાયેલું સાથે આવે છે. આ ઘૂંટાયેલું તે જ દેહાધ્યાસ. ઘૂંટાઈને જે રસાયણ તૈયાર થાય છે તેને દેહાધ્યાસ કહેવાય છે. અને આગળ આપણને કહે છે કે આ દેહાધ્યાસનો ઉકેલ કાઢવો જ પડશે. આત્મા દેહ જેવો જ ભાષ્યો છે શિષ્યને, પણ તે બંને ભિન્ન છે. આ દેહાધ્યાસ છે, દર્શન મોહનો નશો છે. જ્ઞાની પુરુષ કે સદગુરુને આ દર્શન મોહનો નશો ઉતરી ગયેલ છે. દેહ અને ચૈતન્ય બંનેના લક્ષણો અલગ અલગ છે, અને તેથી જ ગાથામાં કહે છે કે પ્રગટ લક્ષણે ભાન. જડ ચૈતન્ય બંનેના લક્ષણો જુદા જુદા છે. સદગુરુ કહે છે કે હે શિષ્ય, દેહાધ્યાસથી જ તને આવો આભાસ થાય છે. પરંતુ આટલી સમજણ પછી સદગુરુ જુએ છે કે શિષ્યમાં હજી ચમક કે ઉલ્લાસ નથી આવતો. સદગુરુ જાણે છે હજુ શિષ્યમાં સ્પષ્ટતા નથી થઈ, તેથી બીજી વાર એ જ ગાથા લે છે અને રિપીટ કરી અને 50મી ગાથા કહે છે. અસી એટલે તલવાર અને મ્યાન એટલે સાધન, જેનો આકાર તલવાર જેવો જ હોય છે. જેમાં તલવાર રહે છે તેને મ્યાન કહે છે, પરંતુ તે મ્યાન તે તલવાર નથી. શરીરમાં આત્મા રહી શકે છે, પણ આત્મા શરીરથી જુદો છે. જેમ કેરીમાં રસ છે પણ છોતરા અને ગોટલો બંને જુદા છે. નારિયેલ અને કાચલી પણ જુદા છે. અસી અને મ્યાન પણ જુદા છે. તે જ રીતે આત્મા અને દેહ પણ જુદા જ છે, પરંતુ એને જુદા કરવા પડે. આ પાયાની વાત છે. ભાગવતમાં વ્યાસજી કહે છે, હું શરીર છું તે દેહાભિમાન. આપણે રૂપાળા હોય, પૈસાદાર હોય, મોટું પદ હોય, ડીએસપી હોય, પણ જો કોઈ પૂછે જ નહીં તો શું થાય? આપણું મોઢું બગડે, કારણ કે આપણું દેહાભિમાન છે અને આ જ દેહાધ્યાસ છે. તે વિશે આપણને આત્મસિદ્ધિની બીજી એક ગાથાનું પણ ઉદાહરણ આપે છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો તે જ ધર્મનો મર્મ. વ્યાસજી કહે છે, પરમાત્માને કે સ્વ આત્માને જાણો તો જ દેહાભિમાન ગળે. અને દેહાભિમાન ગળે તો શું થાય? ખૂબ જ સુંદર આપણને સમાધાન આપે છે કે જ્યાં જ્યાં જીવ જાય ત્યાં તેને સમાધિ જ હોય. મિથ્યાત્વનો નશો ઉતરી જશે ત્યારે આનો અનુભવ થશે. જેમ તલ અને તેલ, દૂધ અને ઘી બંને એકમેકમાં જ છુપાયેલા છે, પરંતુ જુદા છે અને તે પ્રક્રિયાથી જુદા થાય છે, તેવી જ રીતે દેહ અને આત્મા છે તેને પ્રોસેસથી અલગ કરી શકાશે.
અનાદિકાળના પરિચયથી દેહ સાથે સંબંધ છે. જ્યાં સંબંધ છે ત્યાં જ પરિચય છે, અને જ્યાં પરિચય છે ત્યાં લાગણીના તાંતણા બંધાય છે. આવી જ રીતે દેહ સાથેની લાગણી કે આસક્તિ, જેને પરિચય અથવા તો દેહાધ્યાસ કહેવાય છે. દર્શનમોહ કે મિથ્યાત્વના નશાથી દેહ અને આત્મા એક જ લાગે છે. પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકની ગાથાથી કહે છે કે ઇન્દ્રિયો પ્રાપ્ત કરી અને નિરંતર વિષયો તરફ દોડે છે. તેથી સંકલ્પ અને વિકલ્પ થાય છે. તેના થકી ચિત્ત દોડાઈ જાય છે. ચિત્તના દોડાવાથી સ્વચ્છંદ કે પ્રમાદ આવે છે, અને સ્વચ્છંદ અને પ્રમાદ આવવાથી શરીર સાથે તાદાત્મ્ય બુદ્ધિ થાય છે. આત્મા તેના લક્ષણો વડે જ પકડી શકાય. વિભાવ, ઈચ્છા, સંકલ્પ, વિકલ્પ, શરીર, ઇન્દ્રિય, પ્રાણ, તૃષ્ણા, આ તમામથી ભિન્ન તે આત્મા છે, અને તે ભેદ જ્ઞાનથી જ પકડાય. ભેદ જ્ઞાનથી પકડવા માટેનું ઉત્તમ સાધન છે જે પ્રજ્ઞારૂપી છીણી છે. દેહાધ્યાસની ગાંઠ તોડવા માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. આત્મા નથી, અને જો છે તો તે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ જેવો જ છે. આવી જે માન્યતા છે તે દર્શન મોહથી થયેલ દેહાધ્યાસ બોલે છે. અંતમાં સંક્ષિપ્તમાં આપણને ખૂબ જ ગહન વસ્તુ સમજાવે છે કે આના માટે દર્શન મોહનું બળ તૂટવું જોઈશે. દર્શન મોહ દૂર કરવાની સાધના તેને જ સમ્યક દર્શન કહેવાય છે. સમ્યક દર્શનની સાધના અત્યંત મહત્વની છે. જ્ઞાની સમ્યક દર્શન પછીની જ સાધના વેલિડ કરે છે. ત્યાર પહેલાંની જે પણ સાધના થાય છે તેને પૂર્વ તૈયારી કહેવાય. અને પૂર્વ તૈયારી એટલે આપણો ચાર દ્રષ્ટિમાં વિકાસ. ચાર દ્રષ્ટિને સંક્ષિપ્તમાં જણાવે છે મિત્રા, તારા, બલા અને દીપરા. આ પૂર્વ તૈયારીમાં આપણે વાવવાનું છે, અને એક એવો નિયમ છે કે પહેલાં વાવો અને પછી લણો. શાસ્ત્રની પરિભાષામાં આને અપુનઃબંધક કહે છે, અથવા તો ચર્માવૃત કાળ કહે છે. પૂર્વ તૈયારી કરવાથી સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. સમ્યક દર્શનથી સમ્યક ચારિત્રની સાધના ઉત્પન્ન થાય છે, અને તેનાથી વિતરાગતાની સાધના પરિપૂર્ણ થાય છે. અંતમાં પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે આપણે 4 દિવસ સાથે બેસી અને સંવાદ કરેલ છે. ભેદ જ્ઞાન વડે આત્માને જાણો તો જીવન સુખી થશે. આ માટે પૂર્વ તૈયારી કરવી પડશે. હવે ગાથા 51થી આ સ્વાધ્યાય આગળ શરૂ થશે. હોલ આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન યજ્ઞ સત્ર ક્રમાંક 8 શરૂ થાય છે. આજ રોજ સત્ર ક્રમાંક 8નું પ્રવચન ક્રમાંક 1 શરૂ થશે. ગાથા 51થી સ્વાધ્યાય પરમ પૂજ્ય ગુરુજી આપણને આગળ કરાવશે. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ક્રમાંક 51. પારમાર્થિક સાધના જેને કરવી છે, આધ્યાત્મિક સાધના જેને કરવી છે, એને બે બાજુથી કામ કરવું પડશે. એક અંતઃકરણની, મનની, ચિત્તની શુદ્ધિ, અને બીજી વાત આત્મિય તત્વનો યથાર્થ નિર્ણય. એ કઠિન એટલા માટે છે કે જે તત્વ અતિન્દ્રિય છે તે આપણા જીવનના તમામ સાધનો નિષ્ફળ જાય. આખું વિજ્ઞાન, આખા વૈજ્ઞાનિક સાધનો, અને આજે આપણા જે જ્ઞાનના સાધનો, શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, આ બધા સાધનો જે કામ આપી શકતા નથી, અને છતાં નિર્ણય કર્યા વગર ચાલે એવું. આત્મેન્દ્રિય તત્વને જાણવાના માટે આપણી પાસે આપણા સાધનો કામમાં નથી આવતા, પણ આત્મેન્દ્રિય તત્વને જાણવું અત્યંત અનિવાર્ય પણ છે. આધ્યાત્મિક જગતમાં સૌથી મોટી મુશ્કેલી કંઈ પણ જો હોય તો જેની વાત જ્ઞાની પુરુષો કરે છે એ તત્વને સ્થૂળ સાધનો દ્વારા પકડી શકાતું નથી, અને એનો નિર્ણય લઈ શકતા નથી. પણ નિર્ણય વગર ચાલે એવું નથી.
અને એ જ નિર્ણય લેવા જતા સાધક માટે એક બીજો આધાર, એક બીજો ઉપાય એને પ્રાપ્ત કરવો પડે છે. અને એ ઉપાય એ છે કે જેમને પોતાના જીવનમાં સ્વાનુભવ કર્યો છે, પ્રતીતિ કરી છે, અનુભૂતિ કરી છે, જેમણે જાણ્યું છે, જેમણે અનુભવ્યું છે, એમના જે શબ્દો અને એમના જે વચનો એ ચિંતન માટે ઉપયોગી થઈ. આ શાસ્ત્ર સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો, જેનો દ્વારા કહે છે જ્ઞાન તેને ભવ્ય સર્વે સાંભળો. આ શાસ્ત્રની જરૂર છે. શાસ્ત્રમાં શબ્દો જ છે, પણ સામાન્ય માણસના શબ્દો નથી. જેને પોતાના જીવનમાં પ્રગટપણે આતિન્દ્રિય તત્વનો અનુભવ કર્યો છે, એવો અનુભવ લઈને જેને પોતાનો અનુભવ શબ્દમાં વ્યક્ત કર્યો છે અને એમાં જે રચના થઈ છે એ શાસ્ત્ર. શાસ્ત્ર શબ્દોની રમત નથી, શાસ્ત્ર શબ્દોનો ખેલ નથી, શાસ્ત્ર શબ્દની મજા નથી, શાસ્ત્ર અનુભવનો આસ્વાદ છે. અને એવો અનુભવ જેમણે પોતાના જીવનમાં કર્યો એમના શબ્દો સાધક પોતાના આત્મતત્વના નિર્ણયમાં વાપરી શકે અને ઉપયોગી બનાવી. એટલા જ માટે આ પ્રક્રિયા આપણને આઘરી લાગે છે, કારણ કે અતિન્દ્રિય સૃષ્ટિમાં આપણને પ્રવેશ કરવો. ગાથા 51 આપણે સ્થૂલ ભૂમિકા પરથી, ઇન્દ્રિયોની ભૂમિકા પરથી, મનની ભૂમિકા પરથી વધુ ઊંડાણમાં જઈએ અને વધુ ઊંડાણમાં જઈને યથાર્થપણે જે આત્મતત્વ છે એના નિશ્ચય તરફ આપણા પુરુષાર્થનો પ્રારંભ કરીએ. નિશ્ચય આપણે કરવાનો છે, હરેક વ્યક્તિએ પોતે કરવાનો છે. કોઈનો નિશ્ચય તમારા કામમાં નહીં આવે. જો કોઈનો નિશ્ચય તમારા કામમાં આવતો હોત, કામ ઘણું સુગમ થઈ ગયું હોત. કેમ કે ધરતી ઉપર અનંત જ્ઞાની પુરુષોએ આ નિશ્ચય કર્યો છે અને આપણે એમ કહી શકીએ કે તમે જે કહો છો એ અમને માન્ય છે. ભાઈ એટલા માત્રથી વસ્તુની સ્પષ્ટતા થતી નથી. છતાં જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે સવાઈ જેને સર ભાષિયાયમ વૈનાયમ નન્ના ઉંતી ये बुद्धि જે સમણે સંમતમ નિશ્ચલમ તસ્સ. આવો એક અપવાદ આપ્યો છે કે સર્વ જનેશ્વર ભગવંતોએ અને તીર્થંકર દેવોએ પોતાના આત્મા અનુભૂતિ દ્વારા જે શબ્દોમાં અનુભવ પ્રગટ કર્યો છે એમના વચનો ખોટા નથી, મિથ્યા નથી, જુઠ્ઠા નથી, અધૂરા નથી, અપૂર્ણ નથી, ખંડિત નથી. વૈનાયમ નન્ના અવંતી એમના વચનો અન્યતા નથી પણ સાચા છે. આવો પણ સ્વીકાર જે બુદ્ધિમાં કરે છે એને વ્યવહાર સંબંધો કહેવામાં આવે. આ એક પ્રાથમિક અવસ્થા થઈ ગઈ. સવાઈ જેને સર ભાષિયાયમ વૈનાયમ નન્ના અવંતી એ બુદ્ધિ જ સમણે સંમતમ નિશ્ચલમ તસ્સ. આવી જેની બુદ્ધિ છે એને વ્યવહાર સંમત્વ છે. આ એક બેજ તૈયાર થાય. શિષ્ય પોતાની મૂંઝવણ સદગુરુ પાસે પ્રગટ કરે છે, જે આપણે જોઈ ગયા છીએ. પણ સંક્ષેપમાં પુનઃ અવલોકન કરી જઈએ જેથી અનુસંધાન બરાબર આપણને રહે. શિષ્યને એમ કહેવું છે કે તમે જે આત્માની વાત કરો છો એ દ્રષ્ટિમાં આવતો નથી, જોવામાં આવતો નથી, એનું કોઈ રૂપ જણાતું નથી. આ બીજા કોઈ પણ રીતે એ આત્માનો અનુભવ થતો નથી. આ જોતા અમારું મન એવું માનવા તરફ જાય છે કે આત્મા નથી. જુઓ, આ મૂંઝવણ પોતાની. એને એમ કહ્યું કે અતિન્દ્રિય સૃષ્ટિમાં તમારા ઇન્દ્રિયો મદદગાર થઈ શકે એમ નથી. એવું કહેવા છતાં એ જે કંઈ દલીલ કરે છે ઇન્દ્રિયોના પક્ષની જ કરે. અથવા
શરીર જ આત્મા છે. શરીર અને આત્મા બંને જુદા છે એ માની લેવાની જરૂર નથી. અથવા ઇન્દ્રિયો એ આત્મા છે અથવા પ્રાણ એ આત્મા. આ ત્રણનો આપણને અનુભવ થાય છે. શરીરનો અનુભવ છે, ઇન્દ્રિયોનો અનુભવ છે અને પ્રાણનો પણ અનુભવ છે. આપણે જીવીએ છીએ, જીવતા છીએ. કેમ જીવતા છીએ? શ્વાસ લઈએ છીએ માટે. જે દિવસે શ્વાસ લેવાનો બંધ થઈ જશે તે દિવસે આપણને મૃત્યુ પામ્યા છે એવું જાહેર કરવામાં આવશે. પછી બાકી બધી વિધિ જે થવાની હશે એ થશે, બધા નક્કી થશે ક્યાં ગયો. અને મૃત્યુ વખતે પણ છેલ્લી પરીક્ષા કરવા માટે ગામડામાં, કદાચ શહેરમાં પણ હોય, રૂનું પૂમડું નાક પછી લઈ જઈએ. એ પૂમડું જો હલે તો આપણે માનીએ છીએ કે હજુ કંઈક છે, પણ પૂમડું બિલકુલ જો ના હલે તો નક્કી થાય છે ગયો. એ પૂમડું હલતું હતું એ શ્વાસના કારણે, પ્રાણના કારણે હલતું હતું. તો એવું હોઈ શકે, કાં તો શરીરે આત્મા છે, કાં તો ઇન્દ્રિયો આત્મા છે, કાં તો પ્રાણે આત્મા છે. અને અમને એમ લાગે છે કે એ બધાથી આત્મા જુદો છે એવું માનવું અમને જરૂરી લાગતું નથી. કારણ એનું કોઈ જુદું ચિહ્ન નથી, નહીં જુદું એંધાણ. તળપદી ગુજરાતી ભાષા, નહીં જુદું એંધાણ, એનું કોઈ જુદું ચિહ્ન નથી. અને ગુરુદેવ, અમને એમ પણ લાગે છે કે તમે કહો છો એમ આત્મા જો હોય તો આખા જગતમાં આત્મા 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 વાત થાય છે. આખા જગતના જીવો આત્માની ખોજ કરે છે. આત્મા જો હોય તો જણાય નહીં, દેખાય નહીં, નજરમાં આવે નહીં, અનુભવમાં આવે નહીં, એ પ્રત્યક્ષ થાય નહીં, એને જાણવાનું બને નહીં. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ? આત્મા જો હોય તો જણાય કેમ નહીં, દેખાય કેમ નહીં, પ્રગટ કેમ થાય નહીં, પ્રત્યક્ષ કેમ થાય નહીં? કારણ જગતમાં જે પદાર્થો છે, જે અસ્તિત્વ ધરાવે છે, જેનું બંધારણ છે, જેની રચના છે, જેના વજન છે, કદ છે, જે પદાર્થો ધરતી ઉપર દેખાય છે તો આપણને દેખાય છે. જો આ પદાર્થો છે અને આપણને દેખાય છે તો એમને સ્વીકારવામાં આપણને મુશ્કેલી પડતી નથી. તો તમે જે આત્માની વાત કરો છો એ જો હોત તો દેખાત કેમ નહીં? નથી દેખાતો, નથી દેખાતો માટે છે નહીં આત્મા. આ નિર્ણય કર. શિષ્યનો નિર્ણય, એની પાછળ એનો પણ અનુભવ છે, એની પણ સમજ છે, એની પણ બુદ્ધિ છે, એનું પણ ચિંતન છે, એનું પણ ગહન તત્વચિંતન છે. માટે છે નહીં આત્મા. આ બધો વિચાર કરતા આમને એમ લાગે છે કે આત્મા નથી. અને આત્મા નથી આટલું નક્કી જો થાય તો આપણને મોટી નિરાશ મળી જાય. મોટો ફાયદો થાય. ધ્યાન કરવું, સ્વાધ્યાય કરવો, ભક્તિ કરવી, સદગુરુ શોધવા, સંત પુરુષ શોધવા, એમના ચરણોમાં જવું. વળી ડખા પ્રત્યક્ષ ગુરુ છે કે નહીં, છે તો કેવા છે, હોય તો ક્યાં હોય, નથી તો કેમ નથી, મળે તો ક્યારે મળશે, કેવા સ્વરૂપમાં હશે. આ બધી પંચાયતમાંથી આપણો છુટકારો થઈ. રોજ સવારે 4 વાગે ઉઠો, કડકડતી ઠંડીમાં આસન વાળીને બેસો. અને ભાઈ શુક્ર પત્તર રગડો છો, હું સુઈ રહેવા દો ને, રજા ઉડીને, નહીં તો ઊંઘીએ તો ખરા. આટલા બધા નિયમો, આટલા બધા વ્રતો, આટલી પ્રચંડ સાધનાઓ આ બધી જ કરવી પડે છે. કારણ કે આત્મા છે માનીએ તો ને, છે નહીં આત્મા. આત્મા જ નહીં. બહુ નિરાશ થઈ જાય છે ભૌતિકવાદીઓ. એટલા માટે ભગવાન મહાવીર એક ગાથા કહેતા હતા. હઠ્ઠા ગયા એમે કામા, કાલિયા જાણા ગયા, કો જાણે પરેલો એ આથીવા નથીવા પૂણો. ભગવાન મહાવીર એમ કહેતા હતા કે જગતના આત્માનો ઇનકાર કરનારા એવા અનાત્મવાદીઓ, એટલે કે
ભૌતિકવાદીઓ અર્થાત કે શરીર છે અને શરીરથી વિશેષ કંઈ પણ નથી એવું માનીને ચાલનારાઓ એવું કહેતા હોય છે કે હથા ગયા એમે કામા, આ કામ ભોગોના સાધનો આપણા હાથમાં આવ્યા છે, આપણને પ્રાપ્ત થયા છે, એ આપણને મળ્યા છે. એ કામ ભોગોના સાધનોમાં સુખ છે, એ ભોગવવા જેવા છે, એનો અનુભવ કરવા જેવો છે, એનો આસ્વાદ કરવા જેવો છે. જીભ સ્વાદ લેવાના માટે છે, આંખ રૂપ જોવાના માટે છે, કાન સંગીત સાંભળવાના માટે છે, સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરવાના માટે છે. આટલી બધી વિરાટ દુનિયા અને આટલા બધા વિરાટ સાધનો જે આપણને પ્રાપ્ત થયા છે, કાલે આજે આના ગયા. કોને ખબર છે આવતીકાલ આવશે કે નહીં આવે? તો શું કરવું? ભોગવી લો. અને સૌથી આપણને આનંદ થાય એવી સલાહ છે, એ આપણને ગમે, એ ફેવરેટ છે, આપણા પક્ષની છે, આપણને ગમે એવી છે. હઠ્ઠા ગયા એમે કામા, કાલિયા જાણા ગયા. અને પછી એક વાત કરી, કો જાણે પરેલો હોય. આ બધા કે છે કે સ્વર્ગલોક છે, નર્કલોક છે, મૃત્યુલોક છે, પાતાળલોક છે, મરણ પામીને આ ગતિઓમાં જાય છે, આવી અવસ્થામાં જાય છે, પછી એને મોક્ષ મળે છે. કોઈ જાણે, કોણ જાણે છે? અને કોણ જઈને આપણે કહેવા આવ્યું? પરદેશી રાજા કેશીકુમારને કહેતા હતા. કેશીકુમાર પરદેશી રાજાને બોધ આપવા ગયા છે. તો પહેલા પરદેશી રાજા એમ કહે છે કે મહારાજ, તમે જેમ કહો છો એ પ્રમાણે સાચું જ જો હોય તો મારા દાદા બહુ પાપી હતા, દુષ્ટ હતા, વ્યસની હતા, દુરાચાર્ય હતા, હિંસક હતા, શિકાર કરતા, મદરાપાન કરતા હતા અને એમનું વર્તન અનાચાર ભર્યું હતું, લોકોને પીડા આપતા હતા. તો તમે કહો છો તે પ્રમાણે મરણ પામીને નરકમાં ગયેલા હોવા જોઈએ. પણ એક વાત છે, મારા પરથી બહુ જ પ્રેમ, બહુ જ લાગણી હતી, મારા પરથી બહુ સ્નેહ હતો, બહુ વાત્સલ્ય હતો. તો મને એમ થાય છે કે જો એ નરકમાં ગયા હોય અને નરકમાં જો હોય તો હું તો યાદ આવતો હોઈશ ને, અને યાદ આવતો હોઈશ તો મને કહેવા ના આવે કે બેટા તું આવું કરીશ નહીં હો, અમે દુઃખી થઈ રહ્યા છીએ. એ કે કહેવા આવ્યા નથી, માટે અમે કહીએ છીએ કે નરકની વાત ખોટી. બસ સામે બીજી વાત, અમારા દાદીમાં જે હતા બહુ ધાર્મિક હતા. સવારે 4 વાગે ઉઠે, પૂજા પાઠ કરે, ધ્યાન કરે, સ્વાધ્યાય કરે, મંત્ર જપ કરે, સાધુ સંતોની સેવા કરે, તીર્થયાત્રા કરે, વિશેષ પ્રકારની ધર્મ સાધના કરે. તો તમારા કહેવા પ્રમાણે એ દેવલોકમાં ગયા હોવા જોઈએ. અને હું તો નાસ્તિક છું, હું કંઈ કરતો નથી. તો કમથી કમ મારા દાદીમાં એમને મારા પ્રત્યે બહુ પ્રેમ હતો. મને કહેવા તો આવે ને કે પરદેશી દેવલોક છે, હો સ્વર્ગલોક છે, સત્કર્મો કરવાથી આ પરિણામ આવે છે. અત્યાર સુધીમાં મને કોઈ કહેવા નથી આવ્યું, કોઈ ટપાલ નથી આવી, કોઈ ટેલિફોન નથી આવ્યો, ઇન્ટરનેટ ઉપર નથી આવ્યું, કોઈ કહેવા જ આવ્યું નથી. કેવી રીતે કહી શકાય કે આત્મા છે? માટે મિથ્યા જુદો માનો, એ જુદો માનો પણ મિથ્યા છે. અને તમે જે મોક્ષના ઉપાયની વાત કરો છો એ પણ મિથ્યા છે. શિષ્યનો પક્ષ જો માત્ર સાંભળીએ બરાબર તો આપણને એમ થાય આગળ એ સાંભળવાની આ જરૂર નથી, આ રાઈટ છે, આ પોઝિટિવ છે અને આપણને અનુકૂળ છે. શિષ્ય એમ કહે છે કે એ અંતર શંકા, આ મારી અંદરની શંકા છે, શલ્ય છે, ખટકે છે, મૂંઝવણ છે, અમને પીડા છે. અમારું મન નક્કી નથી કરતું કે નાચ કેવી, નક્કી નથી કરતું કે હાથ કેવી. આત્મા છે એ પણ નક્કી થઈ શકતું નથી, અને આત્મા નથી એ પણ નક્કી થઈ શકતું નથી. આના માટે રસ્તો છે. જો એમ નક્કી કર્યો હોય કે આત્મા નથી જ નથી, ઉપાય જ નથી એના માટે. પણ આ શિષ્યની ભૂમિકા એવી છે કે એ વચ્ચે ઊભો છે, એને ના પણ નથી સ્વીકારી, હા પણ નથી સ્વીકારી. માટે સમજાવો સદુપાય, આ આત્મા છે કે નહીં એનો ઉપાય અમને સમજાવો. આ
શિષ્યની દલીલો જે આપણે જોઈ ગયા હતા એ પુનઃ આપણે અત્યારે યાદ કરીએ. હવે ગુરુદેવ સદગુરુદેવ સમાધાન કરવાનો પ્રારંભ કરે. સમાધાન તર્કથી થવું જોઈતું હતું, બુદ્ધિથી થવું જોઈતું હતું, પણ અહીંયા ગુરુદેવ તર્કનો ઉપયોગ કરતા નથી, બુદ્ધિનો ઉપયોગ કરતા. અને એક ત્રીજી વાત છે, મનુષ્યના જીવનમાં જે કંઈ પણ બને છે, જે કંઈ પણ વિચારો આવે છે, જે કંઈ પણ ભાવો જન્મે છે, એ બધાને પાછળ માત્ર એની બુદ્ધિ અથવા તર્ક જ કામ કરે છે એમ નથી. એક ત્રીજું પણ તત્વ આંતરિક જગતમાં કામ કરે. જેમ કહું હતું કે ભાંગ કોઈ પીવે નશો ચડે, ધતુરાના પાન કોઈ ચાવી જાય એ નશો ચડે, અને પછી જે કંઈ પણ કરે એ નશામાં જ કરે. એ નોર્મલ, એ નોર્મલ નથી. એ નશામાં તમને એમ કહી દે લો ₹1,00,000 તમને આપી દીધા તોય ખોટા, અને લઈ લીધા તો પણ ખોટા. કારણ કે એ નોર્મલ, એ નોર્મલ નથી, એ સ્વસ્થ અવસ્થામાં નથી, એ નશામાં છે. અને એ જે કંઈ કરે છે એ નશાના સત્તા તળે કરે છે, નશાને આધીન થઈને કરે છે, વ્યસનોને આધીન થઈને કરે છે. એ હોશ નથી, એની બેહોશી છે. તો આધ્યાત્મિક જીવનમાં આવી એક બેહોશી લાવનાર તત્વ છે જે અંદર કામ કરે છે, જે આપણને આપણે હોશ લઈ લે છે, આપણને બેહોશ બનાવે છે, આપણને મૂર્છિત બનાવે છે, આપણને બેભાન બનાવે છે. આપણે અત્યારે બેભાન નથી, વેરી કોન્શિયસ છીએ, બિલકુલ જાગૃત છીએ. મચ્છર પાછળ બેઠો હોય તો આપણને ખબર પડે છે કે દાદાજી પાછળ બેઠા છે, અને આપણે એમને ઉડાડવા કોશિશ કરીએ છીએ. એટલા બધા આપણે જાગૃત છીએ. લાખો રૂપિયાનો હિસાબ કરી શકીએ છીએ, કરોડોનો બિઝનેસ પણ કરી શકીએ છીએ. આ બધું જ કરતા હોવા છતાં જ્ઞાની પુરુષો એમ કહે છે કે આપણે બેહોશ છીએ. કઠિન લાગે છે વાત, કઠિન નથી, તથ્ય છે. બેહોશ છીએ આપણે. બેહોશ થઈએ કે અસલિયતનું આપણને ભાન નથી, વાસ્તવિક જે છે એનું આપણને ભાન નથી, માટે આપણે બેહોશ. અને એ બેહોશ કરનાર તત્વ એને શાસ્ત્રીય પરિભાષામાં મિથ્યાત્મોહનીય નામનું કર્મ કહે. આપણા કાને એક બીજો શબ્દ પર આવ્યો છે, એ છે દર્શન મોહન. 8 કર્મો, અને 8 કર્મોમાં રાજા જેવું બળવાન એ મોહનીય કર્મ. અને મોહનીય કર્મના 2 ભાગ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. અને એમાં સૌથી વધારે જગર બનાવનાર, સૌથી વધારે બેહોશ બનાવનાર દર્શન મોહનીય કર્મ. સાધકને જ્યારે પારમાર્થિક સાધનાનો પ્રારંભ કરવાનો, સાધના કરવાનો પ્રારંભ જ્યારે કરશે ત્યારે સૌથી પહેલા એને દર્શન મોહનીય સાથે કામ કરવું પડે. એ દર્શન મોહનીયને ખસેડવું પડે, એને શાંત કરવું પડશે, એને ઉપશમ કરવું પડશે, એનું જોર ઓછું કરવું પડશે, એને પકડમાંથી મુક્ત થવું પડશે, એને પકડમાંથી એને બહાર આવવું પડશે. એ તત્વનું બળ એને તોડવું પડશે, એની સાથે એને સંઘર્ષ કરવો. દર્શન મોહ વ્યતીત થઈ ઉપન્યો બોધ. આ ઘટના દર્શન મોહ વ્યતીત થઈ ઉપન્યો બોધ છે. શું કામ થયું? દર્શન મોહ વ્યતીત થયો, ગયો, દૂર થયો, નબળો પડ્યો, નષ્ટ થયો, ન રહ્યો, તાકાત તૂટી ગઈ, શક્તિ ખતમ થઈ ગઈ, બળ ન રહ્યું, અંદર એ કામ કરતો બંધ થઈ ગયો, એને ક્ષમતા ન રહી. તો વ્યતીત થઈ, એ વ્યતીત જ્યારે થયો, એ જ્યારે ગયો, તે વખતે ઉપન્યો બોધ છે. તે વખતે અંદર એક બોધ ઉત્પન્ન થાય છે. આને કહેવાય છે હોશ. આનો શબ્દો સાથે સંબંધ નથી.
દર્શન મોહનીય ઉપશમ થવાથી, વ્યતીત થવાથી, શાંત થવાથી અંદરમાં એક અદ્ભુત ઘટના ઘટે છે. આ બૌદ્ધિક ઘટના નથી, શાંતિથી ખ્યાલમાં લેજો. આ બૌદ્ધિક ઘટના નથી, આ ઇન્દ્રિયગત ઘટના નથી, આ શારીરિક ઘટના નથી, આ ચિંતનાત્મક ઘટના નથી, આ આંતરિક ઘટના છે. જેમ એસિડિટી થયું હોય, એસિડિટી અંદર ભળે, કારણ કે ભળે એવું એને કર્યું હોય, ભળે એવું એને કર્યું હોય. ડોક્ટરો એમ કહેતા હોય છે તમને એસિડિટી છે, તીખું તળેલું મરચા એ બધું ન ખાશો. તો કે સાહેબ અથાણું તો ખવાય ને. હવે આ બધું ખાવાની ના પાડે છે. એ ખાય ખાય એટલે અંદરમાં એક દ્રવ્ય તૈયાર થાય, એક દ્રવ્ય તૈયાર થાય જેને પિત્ત કહે છે. અને પિત્ત અંદર આપણે અસ્વસ્થ કરે છે, વોમિટિંગ થાય એવી સેન્સેશન આપણને થાય. કાં તો ડૉક્ટર દવા આપે, રેન્ટેક. ઘણા લોકો હિંમતવાળા હોય છે, એમ કહે છે કે અમે રેન્ટેક ખિસ્સામાં જ રાખીએ, ખાવાનું બધું રેન્ટેક લઈ લેવા. હિંમત જુએ. આ અંદર પીડા આપે, પછી એ વોમિટિંગ થાય એટલે ઠીક લાગે. એ જે ભાગ એસિડિટીમાં કામ કરતું પિત્તનું તત્વ જે ભાગ ભજવે છે, એમાં આપણા જીવનમાં દર્શન મોહનીયના દલિકો આવો ભાગ હોય. એમ માનવા પ્રેરાય કે આત્મા નથી, મોક્ષ નથી, મોક્ષનો ઉપાય નથી, સત્પુરુષની જરૂર નથી, સાધનાની જરૂર નથી, ધ્યાન સ્વાધ્યાયની જરૂર નથી. એ માનતો થઈ જાય, એ કહેવું ના પડે. અંદરથી ઓલું જે તત્વ પડ્યું છે, જે સામગ્રી પડી છે, જે મસાલો પડ્યો છે દર્શન મોહનીયનો, એને માનવા પ્રેરે છે કે આ નથી, ત્યાં પડી જ નહીં, છે નહીં. એ દર્શન મોહનીય હોવાના કારણે અંદરમાં એક ત્રીજું તત્વ કામ કરે છે અને એને કહેવાય છે ધ્યાધ્યાસ. આ ધ્યાધ્યાસ શબ્દ ઘણી વખત આવશે, બરાબર સમજી લો. અધ્યાસ એકનો એક વિચાર, એકની એક વૃત્તિ વારંવાર ઘૂંટવાથી એ વૃત્તિ સ્વભાવ રૂપ લાગે એવી અવસ્થા એને કહેવાય છે અધ્યાસ. સમજો કરો, અધ્યાસ એક આંતરિક ખોટી ઘટના છે, પણ છે. એ દર્શન મોહનીના કારણે થાય છે, ધ્યાધ્યાસ થાય છે. ધ્યાધ્યાસ એટલે દેહનો પરિચય છે, અને દેહનો પરિચય હોવાના કારણે આ દેહ એ જ આત્મા છે એવી એની દ્રઢતાપૂર્વક સમજણ થાય છે. આત્મા દેહ સમાન હશે, આત્મા પણ દેહ જેવું, કે ક્વોલિટી ડિફરન્સ નથી. આત્મા કો કે શરીર કો અમારા માટે કોઈ ફરક નથી. પણ આ જે બોલાય છે એ ધ્યાધ્યાસના કારણે બોલાય છે. અને ગુરુદેવ કહે છે અત્યારથી અમે તને કહીએ છીએ કે પણ તે બંને ભિન્ન, એ બંને જુદા છે. આ તર્કનું કામ નથી, આ બુદ્ધિનું કામ નથી, આ શાસ્ત્રનું કામ નથી, તારો પણ વાંક નથી. તારામાં દર્શન મોહની તત્વ જે પડ્યું છે, એ દર્શન મોહની તત્વ તને એવું ન માનવા તરફ દોરી જાય છે. જેમ નશો કર્યો હોય અને ધંધુરાના પાન ખાધા હોય તો એ જેમ ઘેલસા કરે છે, મદરાપાન કર્યું હોય જેમ ઘેલસા કરે છે, એ મદરાનો વાંક છે. એમ દર્શન મોહના કારણે તારામાં આ ઘેલસા થાય છે. પણ અમે એમ કહીએ છીએ કે બંને જુદા, એટલા માટે જુદા છે કે આ મારો અનુભવ છે. અમે પણ એક વખતે તારી જેમ નશામાં હતા. જુવા નાની પુરુષો, આ નાની પુરુષો આપણા લેવલે આવીને વાત કરે છે કે એક દિવસે અમે પણ તારી જેમ નશામાં હતા, સદગુરુનો જોગ થયો, એમની કૃપાથી અમારી બેહોશી ચાલી ગઈ, અમે નોર્મલ થયા. એમ નોર્મલ જે હતા એ નોર્મલ થયા, સમાનતા આવી, અમને સમજણ. પણ બંને ભિન્ન છે, બંને જુદા જુદા છે.
આ થયું તાત્વિક આધ્યાત્મિક પૃથક્કરણ. અને એટલા જ માટે સદગુરુદેવ તર્કથી શરૂઆત કરતા નથી. એ જે ઘટના ઘટે છે એનું જે કારણ છે એથી શરૂઆત એ કરે છે. દર્શન મોહની હશે ત્યાં સુધીમાં ઢગલાબંધ શાસ્ત્રો એની સમક્ષ મૂકવામાં આવે તો પણ એ માનવા તૈયાર નહીં. સમજાય છે? અંદર દર્શન મોહનીય તત્વ કામ કરતું જો હશે તો ઢગલાબંધ શાસ્ત્રો એને સમક્ષ મૂકવામાં આવેલા હશે તો પણ એ સ્વીકારશે નહીં, એ માનશે નહીં. એક ભાઈ એક દર્દ થયેલું, ઘણા ડૉક્ટરને બતાવ્યું કે દર્દ મળતું નથી. તો કોઈને પૂછ્યું તને શું થાય છે? એ થાય શું, મારા પેટમાં આંતરડા જ નથી. હવે આંતરડા જો ન હોય તો જીવાય કેવી રીતે? તો ખાય છે એ થાય છે કેવી રીતે? એક તો ખબર નથી, પણ એક વાત નક્કી છે કે મારા શરીરમાં આંતરડા નથી. એ આંતરડા નથી એ ભ્રમ દવાથી દૂર નહીં થાય, એટલે કે બીજી પ્રક્રિયા કરવી પડે. અને એ પ્રક્રિયાથી એનો ભ્રમ જો દૂર થાય તો સ્વીકાર કરે તો મારી આ પ્રકારની અવસ્થા છે. એમ આત્મા નથી એવો સ્વીકાર એ જે કર્યો છે બધા ભ્રમના કારણે કરે છે. અને વેદાંતમાં એના મને શબ્દ છે ભ્રાંતિ. ભ્રાંતિ એટલે ભ્રમ, પણ બંને જુદા છે. આટલી વાત કરીને હવે ગુરુદેવ તર્કથી પ્રારંભ કરે. એક નવો શબ્દ અહીંથી આપણને મળે, એ શબ્દ છે દ્રષ્ટા. આ વેદાંતોનો પણ શબ્દ છે, સાંખ્ય દર્શનનો પણ છે, ધ્યાન શાસ્ત્રોનો પણ છે, નિશ્ચય ન્યાયનો પણ છે. અને કુંદકુંદાચાર્યજીએ પણ આ શબ્દોનો ઉપયોગ કર્યો છે. પરમ કૃપાળુ દેવે પણ આ શબ્દોનો ઉપયોગ કર્યો છે. અને આધ્યાત્મિક જગતમાં આ સૌથી મોટો શ્રેષ્ઠ શબ્દ છે અને એ શબ્દ છે દ્રષ્ટા. તમે માત્ર જોનારા છો અને જાણનારા, કરનારા નથી. આપણે એમ કહીએ છીએ કે અમે જોનારા કે જાણનારા નથી, ધરાઈને કરનારા છે. એટલે આપણો કરતા ભાવ છે, આપણો કરતા ભાવ છે. હું કરું છું એ ભાવ છે, હું જાણું છું એ ભાવ છે. અહીંયા એમ કેવું છે કે એક એવી અવસ્થા છે જીવનમાં કે જે જીવનમાં તું છે, તારી હાજરી છે, તારી પ્રક્રિયા થાય છે, પણ તું દ્રષ્ટા છું. દ્રષ્ટા એટલે જોનારો. તો 3 શબ્દો આવ્યા. શબ્દો ખ્યાલમાં લેજો: દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય. હવેની જે ગાથાઓ આવે છે એ જરા માનસિક કંટાળો લાવ્યા સિવાય સમજવા માટેની ગાથાઓ છે. નહીં તો બગાસા ચાલુ થઈ જશે, કઠિન પડશે. એટલે પણ એ બગાસા કામમાં નહીં આવે. બહુ જાગૃતિપૂર્વક આ શબ્દો ખ્યાલમાં લેવા પડશે. 3 શબ્દો: દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય. દ્રશ્ય આજે દેખાય છે તે આ આખા જગતમાં જે આપણને દેખાય છે, સમગ્ર વિશ્વ આપણને દેખાય છે, આખી દુનિયા આપણને દેખાય છે. હજારો લાખો વસ્તુઓ અને જુદી જુદી જુદા જુદા ઘાટ, જુદા જુદા આકાર, જુદી જુદી રચનાઓ એ જે આપણને દેખાય છે એને કહેવાય છે દ્રશ્ય. એ જે દ્રશ્ય, એ જે આપણને દેખાય છે એને જોવાનું સાધન આને કહેવાય છે દ્રષ્ટિ. પદાર્થો તો છે પણ એ પદાર્થને જોવા તો પડશે ને. અને કોણ જોશે? શેના દ્વારા જોશો? કયું સાધન કે જેના દ્વારા તમે જુઓ? એવું જોવાનું જે સાધન એને કહેવાય છે દ્રષ્ટિ. તો એક તો દ્રશ્ય જગતમાં જે છે તે, એક દ્રષ્ટિ. આ દ્રશ્યને જેના દ્વારા જોઈ શકાય છે તે. અને ત્રીજી વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. દ્રશ્યની ખબર છે અને દ્રષ્ટિની પણ ખબર છે. જગતના પદાર્થો આપણને દેખાય છે એની ખબર છે, અને જગતના પદાર્થો આંખથી દેખાય છે એની પણ આપણને ખબર છે. એટલે આપણે
અહીં આવીને અટકીને ઊભા રહીએ છીએ કે દ્રશ્ય પદાર્થો છે અને એને જોનાર આંખ છે અને આંખ જુએ છે અને આમ કહીને આપણે આંખ ઉપર આવીને અટકી જઈએ છીએ. એને પાછળ જઈને જોનારો ત્રીજો છે એનો સ્વીકાર આપણે કરી શકતા નથી. જો ગોઠવણ જોઈ લો બરાબર. દ્રશ્ય છે, દ્રષ્ટિ છે, પણ દ્રષ્ટિ એ દ્રષ્ટિ છે, એ જોવાનું સાધન છે, એ જોવાનું ઉપકરણ છે, એ જોવે છે, એના દ્વારા જોવાય છે, પણ એ પોતે જોતી નથી. એ જોનારો કોઈ જુદો છે. એ જે જોનારો દ્રષ્ટિથી જુદો, એ જે જોનારો આંખથી જુદો, એ જે જોનારો દ્રશ્યથી જુદો. ત્રણ વાતો આવી. જોનારો દ્રષ્ટા દ્રશ્યથી પણ જુદો, જોનારો દ્રષ્ટા દ્રષ્ટિથી પણ જુદો, જોનારો દ્રષ્ટા સ્થૂળ શરીરથી પણ જુદો. પણ છે એ સ્થૂળ શરીરમાં છે, એ બેઠો છે અને બેઠો છે તો એ જોઈ શકે છે, એ જોવે છે અને એને જોવાના માટે જે સાધન જોઈએ છે એને કહેવાય છે દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે આંખ. આવો સીધો અર્થ તમે કરી શકો. દ્રષ્ટિ એટલે આંખ. આંખથી દેખાય છે, આંખ જોવે છે. પણ શબ્દ વાપરજો, આંખ વડે જોવાય છે, આંખ જોતી નથી. વડે અને થી આ બંને વિભક્તિઓ જુદી જુદી છે. વડે એ તૃતીય વિભક્તિ છે અને થી એ પંચમી વિભક્તિ. આંખથી જોવાય છે કે આંખ વડે જોવાય, આંખ વડે જોવાય છે, આંખથી નહીં. જોનારો જુદો છે અને એ આંખથી જોવે છે. એ આંખથી જે જોવે છે, આંખથી જે જોનારો છે, આને કહેવાય છે દ્રષ્ટા. આંખ બંધ હોય, આંખ બંધ હોય તો પણ અંદર દ્રષ્ટા જાણી શકે કે મેં સૂર્ય ઉગ્યો છે એને જોયો છે. આંખ બંધ છે તો પણ જાણી શકે છે. આંખ બંધ છે તો પણ જાણી શકે છે કે ઘરના ખૂણામાં કઈક વસ્તુ પડી છે, એ જાણી શકે છે. કારણ કે આંખ માત્ર જોતી નથી, આંખ દ્વારા જોનારો કોઈ જુદો. તો શિષ્યને ગુરુદેવ કહે છે કે તું એમ કહે છે ને કે નથી દ્રષ્ટિમાં આવતો, આત્મા જોવામાં આવતો નથી, દ્રષ્ટિમાં આવતો નથી. તારી વાત સાચી છે, એનું કારણ જુદું છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે દ્રષ્ટિનો દ્રષ્ટા છે, આંખ દ્વારા જે જોનાર છે, આંખ દ્વારા જે જોનાર છે, જે આંખથી જુદો છે. આંખ પણ જુદી, દ્રશ્ય પણ જુદું અને દ્રષ્ટા પણ જુદો. આ સમજ્યા? આ ગોટાળો નથી. આ ત્રણે જુદા છે. દેખાય છે એ પણ જુદું. જેના દ્વારા તમે જુઓ છો એ સાધન પણ જુદું અને એ સાધન દ્વારા જે જુએ છે એ પણ જુદો. તો છેવટે કોણ બચશે? છેવટે કોણ બચશે? નહીં બોલો. દ્રષ્ટા બચશે, દ્રશ્ય નહીં બચે. દ્રશ્ય તો જશે. બાલ્યાવસ્થા ગઈ, યુવાવસ્થા આવી. બાલ્યાવસ્થા ગઈ, યુવાવસ્થા આવી, વૃદ્ધાવસ્થા આવી. દરિદ્રિત કાયા થઈ, ફૂલ ખીલ્યું અને કરમાઈ ગયું. નદી વહેતી હતી, આ પાણીનો પ્રવાહ બદલાઈ ગયો. શરદ પૂર્ણિમાનો ચંદ્ર ગયો, દૂધ અને પૌવા ખાવાનો સમય ગયો. હા, અને ફેર અંધારું આવીને ઊભું રહ્યું. બને આ પરિવર્તન થાય, આ દ્રશ્ય બદલાય અને જોનાર જે આંખ છે, જેના દ્વારા જોઈએ છે, એ આંખ પણ કદાચ હશે તો નહીં જોઈ. માણસ મરણ પામ્યો હોય તો એના સગા સંબંધીઓ આજુબાજુ બેઠા હોય, એમ કહેતા હોય છે, એક વખત તો આંખ ઉગાડીને જુઓ, અમારા સામું તો જુઓ. આ તમારો બાબલો, આ તમારી પત્ની, આ તમારી પુત્રવધુ, દાદા તમને યાદ કરે છે. પણ દાદો કરે શું? પણ ગયો. શેના દ્વારા જોશે?
કોણ જોશે? આંખ તો છે, આંખ તો છે, આંખ દ્વારા જોનાર નથી. દ્રશ્ય તો છે, પણ દ્રશ્યને જોનાર નથી. જોનાર દ્રષ્ટા, એ દ્રશ્યથી પણ જુદો, દ્રષ્ટિથી પણ જુદો, આંખથી પણ જુદો, પદાર્થથી પણ જુદો. પદાર્થ જશે તો પણ દ્રષ્ટા રહેશે, આંખ નહીં હોય તો પણ દ્રષ્ટા રહેશે. એવો જે દ્રષ્ટા સ્વતંત્રપણે જોનારો. આ કોની વાત થઈ રહી છે ભાઈ? આ વાત કોની થઈ રહી છે? છગનલાલ મગનલાલ ની કે કોઈ નહીં? આપણી વાત તો જે દ્રષ્ટા છે, દ્રષ્ટિ બહુ મજાની વાત છે. એક દ્રષ્ટા છે, નોવાલ જોનારો બેઠો તો જોયા કરે, આંખનો ઉપયોગ એ કરે. અને તમને સ્વતંત્રતા છે. ન જોવું હોય તો આંખ બંધ કરી શકો, જોવું હોય આંખ તમે ખોલી શકો છો. ઘણી વખત એવું થાય છે કે ના, નથી જોવું, આંખ બંધ કરી દો. એ કોને બંધ કરી? આંખ. આંખે આંખ બંધ નથી કરી, દ્રષ્ટાએ. દ્રષ્ટાને જોવું નથી, સાધન નથી આપણું. તમારી પાસે ચપ્પુ પડ્યું હોય, શાક સમારવા માટે કામમાં આવે. શાક સમારવું હોય, ચપ્પુ કાઢો અને શાક સમારો, વાત પતી ગઈ. પછી ચપ્પુને લઈને ગળા સાથે એને કે ભીડાવાય નહીં, કે ચપ્પુ ભલે ગળામાં રહ્યું તેમ ભીડાવાય નહીં. એ સાધન છે. આ સાધન છે. એ સાધન દ્વારા દ્રશ્ય પદાર્થોના સંબંધમાં આવવાનું થાય છે. અને આંખ દ્વારા જાણનારો આંખથી જુદો છે, એને કહેવાય છે દ્રષ્ટા. આધ્યાત્મિક સાધનામાં પણ આ શબ્દ મહત્વનો છે કે સાધકે કરતા મટવાનું છે, સાધકે દ્રષ્ટા રહેવાનું. કામ કરતા 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 આપણે કરતા બની જઈએ છીએ અને દ્રષ્ટા રહી શકતા નથી. કરતા બન્યા કે બંધાના અને દ્રષ્ટા થયા કે છૂટે. બહુ ટૂંકી વાત. કરતા બંધાય છે અને દ્રષ્ટા છૂટે. આપણે દ્રષ્ટા રહી શકતા નથી. અંદર કંઈક ઉત્પાદ થઈ જાય છે. જોતા 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 પછી કરતા બની જઈએ છીએ અને કરતા બન્યા એટલે પછી બધો વળગાર આપણને વળગે છે. એટલા માટે નરસિંહ મહેતાએ કહ્યું કે હું કરું છું, એ જ અજ્ઞાનતા, શકતનો ભાર જેમ સ્વાનતા. ઉપાધિ થાય છે. કરતા પણ ભાવ આવ્યો એટલે સારું, નરસું, પ્રશંસા, નિંદા, ગમતું, અણગમતું, ઠીક લાગે એવું, ન ઠીક લાગે એવું, બરાબર, બરાબર નહીં, 1000 વિકલ્પો ઊભા થાય છે કરતા ભાવમાં. કરતા ભાવ ગયો અને દ્રષ્ટા ભાવ આવ્યો એ વિકલ્પ શાંત. સમગ્ર વિકલ્પોને શાંત કરવાના માટે સૌથી સારો ઉપાય કોઈ પણ જો હોય તો કરતા મટીને દ્રષ્ટા બનવું. પણ દ્રષ્ટા બનવું એ શબ્દ બરાબર વાપરતા નથી. આપણે દ્રષ્ટા જ છીએ, પણ બ્રહ્મમાં આવવાના કારણે કરતા માની લઈએ. આ સમજી લો. તમે કરતા માનો તો પણ કરતા થઈ શકતા નથી. અને તમે દ્રષ્ટા ન માનો તો દ્રષ્ટા થયા વગર રહી શકતા નથી. તમે દ્રષ્ટા છો, તમે જોનારા છો, ઓનલી નોઅર. તમે જુઓ, આંખ દ્વારા તમે જાણો, આંખ દ્વારા તમે જુઓ. જો જોશો તો કામ થશે કે દ્રષ્ટિથી પણ આત્મા જુદો અને દ્રશ્યથી પણ આત્મા જુદો. દ્રશ્યથી અને દ્રષ્ટિથી આત્મા જુદો છે એવો જે અનુભવ એને કહેવાય છે આત્મબોધ. દર્શન મોહ વ્યતીત થઈ ઉપન્યો બોધ છે. આ બોધ કે દ્રષ્ટા દ્રશ્યથી પણ જુદો અને દ્રષ્ટા દ્રષ્ટિથી પણ જુદો. દ્રષ્ટિ નહીં હોય પણ દ્રષ્ટા હશે, દ્રશ્ય નહીં હોય તો પણ દ્રષ્ટા હશે. તમે જે મકાનમાં રહેતા હતા એ મકાન તમે વેચી નાખો અને બીજાને આપી દો અને તમને કોઈ પૂછે કે હમણાં ક્યાં રહો છો? આ ફ્લેટમાં. તો પહેલાં ઓલા ફ્લેટમાં હતા ને એ વેચી નાખ્યું. ફ્લેટ વેચી નાખ્યું, મકાન વેચી નાખ્યું, બીજા મકાનમાં રહેવા ગયા. પણ તમે તો રહ્યા કે નહીં? કે તમે પણ ગયા? તમે રહ્યા. બદલાયું મકાન, દ્રશ્ય બદલાય છે.
દ્રષ્ટિ બદલાય છે, દ્રષ્ટા બદલાતો નથી. દ્રષ્ટા જોનારો એનો એ માત્ર જોવે એ એનું કાર્ય. દ્રષ્ટાનું કાર્ય દ્રષ્ટિથી જોવાનું છે, એના પર સ્ટેટમેન્ટ આપવાનું કામ એનું નથી, ટીકા ટિપ્પણી કરવાનું કામ એનું નથી. એવું થતું નથી. દ્રષ્ટિથી જોવે છે અને દ્રષ્ટા ટીકા ટિપ્પણી કરવાની શરૂઆત કરે છે. આ સારું છે, આ સારું નથી, આ જોવા જેવું છે, આ વેરી ગુડ છે, આ વેરી બેડ છે. ગયો એ ગુડ અને બેડમાં. તો એવો જે દ્રષ્ટા એ તને આંખથી ક્યાંથી દેખા? સમજાય છે? જેનાથી આંખ જોવે છે, જેનાથી આંખ જોવે છે, જે આંખથી જોનારો છે, એવા આત્માને, એવા દ્રષ્ટાને આંખ ક્યાંથી જોવે? સમજો લો. જે સાધનથી વસ્તુને પકડો છો, સાણસીથી એક વસ્તુને પકડી, એટલે સાણસી એ વસ્તુને પકડી નહીં શકે, કારણ કે સાણસી મોટી છે અને વસ્તુ નાની છે. આંખથી દ્રશ્ય પદાર્થો જોવાય છે, જોનારો જુદો છે. એવા જોનારને આંખ જોઈ શકતી નથી, કારણ કે આંખથી જોનારો એ આંખથી જુદો દ્રષ્ટા છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, મજાનો શબ્દ છે, જે આંખથી ક્યાંય દેખાય એટલા માટે દેખાતો નથી કે આંખથી જોનારો એ છે. અને એ જો નહીં હોય તો આંખ પણ જોવાનું કામ નહીં કરે. ઘણી વખત એવું થાય. આપણે જતા આવીએ, આ રસ્તામાં આપણા પરિચિત નજીકના માણસ મળ્યા હોય, બાપુ જ આવતા હોય સામેથી, અને આપણે ઝડપથી જઈએ. બાપુ પણ જોતા હોય કે આ નીકળ્યો અહીંથી, આ મુકેશભાઈ અહીંથી નીકળ્યા, તો સામું જોયું નહીં એમને. શું થયું હશે? વિકલ્પ મનમાં ઉઠે કે સામું એમને જોયું નહીં. આંખ તો હતી, જોનારો પણ હતો, પણ એટેન્શન સમજાયું કંઈક બીજે હતો, જોયું નહીં. હાથો પણ જોયું નહીં. આંખ તો હતી પણ જોનારો સાબદો નહોતો, જોનારો બીજે ક્યાંક રોકાયેલો હતો. માટે એને આંખનો ઉપયોગ એટલા માટે કર્યો નહીં, કારણ કે જોવાનું કામ આંખ નથી કરતી, જોવાનું કામ દ્રષ્ટા કરે છે અને આંખ દ્વારા એ જોવે. એક વાત, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, શિષ્ય એમ કહે છે કે નથી દ્રષ્ટિમાં આવતો અને નથી જણાતું રૂપ. આ રૂપ પણ ક્યાં દેખાય છે? જો રૂપ હોય દેખાય તો ખરું ને, તો રૂપ દેખાતું નથી. તો ગુરુદેવ કહે છે કે જે જાણે છે રૂપ, ભાઈ રૂપને જોવાની વાત તું ક્યાં કરે છે? જે રૂપને જાણે છે, જે રૂપને જાણે છે એવો દ્રષ્ટા આત્મા છે. રૂપ જણાતું નથી એમ કહેવાની જરૂર નથી. રૂપને જાણનારો, રૂપને જાણનારો અંદર બેઠો છે. સ્થૂળ, સૂક્ષ્મ, આ બધા જુદા જુદા જાતના જે રૂપ છે એ તમામ રૂપોને જાણનારો અંદર બેઠો છે. તેનું કામ એ આવ્યું કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો એક, જે જાણે છે રૂપ, જગતમાં જેટલા રૂપો છે એ તમામ રૂપોને એ જાણે છે. ત્રીજી વાત થોડી કઠિન, અબાધ્ય અનુભવ જે રહે. અબાધ્ય અનુભવ, શરીર ભૂલાઈ જાય, ઇન્દ્રિયો ભૂલાઈ જાય, મન ભૂલાઈ જાય, વસ્તુ ભૂલાઈ જાય, દ્રશ્ય ભૂલાઈ જાય, સમગ્ર સૃષ્ટિ ભૂલાઈ જાય, પણ જેને ભૂલી શકાતો નથી એવું એક તત્વ છેવટે બચી જાય. એ જે તત્વ બચી જાય છે એને કહેવાય છે અબાધ્ય, જેને બાધા પહોંચતી નથી, જે નષ્ટ થઈ શકતું નથી. ઉપનિષદોમાં એ સરસ મજાની વાર્તા છે. 5 ઇન્દ્રિયો, મન, શ્વાસોશ્વાસ, શરીર, આ બધા ભેગા થયા અને અંદર લડવા લાગે. આંખ એમ કે છે કે મારા વગર નહીં ચાલે, કાન ભલે રહે. બધાને કેમ કર્યું
એમ કરો, આ ચર્ચા કરવા કરતા આપણે એમ નક્કી કરીએ 1 વર્ષ એક જણાએ ગેરહાજર રહ્યો, 1 વર્ષ, અને જુઓ કામ ચાલે છે કે નથી ચાલતું. અને આ ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ. આંખને બહુ ઉતાવળ હતી, હું જાઉં છું, જા આંખ ગઈ એ પાછળ જોતી હશે કે પાછળ શું થતું હશે. ભાઈ તો કામ ચાલ્યું, લાકડીને ટેકે ટેકે પણ કામ ચાલ્યું, કોઈ હાથ પકડદાર મળ્યો અને કામ ચાલ્યું, આંખ વગેરે કામ ચાલ્યું. પછી કાન ગયા. દુનિયામાં ઘણા બેરા માણસો છે, આ તો નીકળ્યું છે ને કાનમાં ભરાવાનું તો પણ સાંભળી શકાય એનાથી. તો કાન વગર પણ ચાલ્યું, આંખ વગર પણ ચાલ્યું. પછી આગળ ગયા, શ્વાસ વગર પણ ચાલ્યું. છેવટે આત્માએ કહ્યું કે હવે હું જાઉં છું. સમજ્યા? હું જાઉં છું. 1 વર્ષ માટે નહીં, 1-2 મિનિટ માટે. અને આત્મા ગયો. શું હાલત થઈ જશે કહો? આ બધા ગયા. આત્માથી આ બધા છે. આત્મા છે તો આ બધાનો અનુભવ છે, તો એનો બાદ કરી શકાતો નથી. આંખથી તમે જોયું, કોઈ કારણસર આંખ ગઈ, પણ તમે જે જોયું છે એ તમારી યાદમાં રહે. તમે કાનથી સાંભળ્યું, કોઈ કારણસર કાન બહેરા થઈ ગયા, પણ તમને યાદ છે કે તમે આ પ્રમાણે મને કહ્યું હતું. તો અબાધ્ય અનુભવ જે રહે, જેનો અનુભવ અબાધ્ય રહે છે, બાદ કરી શકાતો નથી. શિષ્ય તે છે જીવ સ્વરૂપ. આ આત્માનું સ્વરૂપ છે. આટલી વાત અત્યારે આપણે કરી. 52ની ગાથા આવતીકાલે સવારે, આવતીકાલે સવારથી 52ની ગાથા ચાલુ થશે. આ બધી ગાથાઓ કઠિન તો છે, પણ હું કઠિન કહીને મૂંઝવણમાં નાખવા નથી માગતો. હું એ કહેવા માગું છું કે કઠિન નથી. તમે હામા થાવ તો આ સમજાય એવું છે. અને તમે તો એટલા બધા બુદ્ધિશાળી છો, એટલા બધા બુદ્ધિશાળી. ગમે તેવા ગૂંચવાડા હોય ને, જ્ઞાતિના, કુટુંબના, રાજ્યના, શેરીના, સોસાયટીના, ગમે તેવા પ્રશ્નો હોય, શેરબજારના, રોકાણના, મૂડીના, તમે એમાંથી રસ્તો કાઢી શકો છો. તમે તો સલાહ લેવા જેવા માણસ છો, એવા કે તમારી પાસે બુદ્ધિ. પણ એ બુદ્ધિનો ઉપયોગ પરમ તત્વના નિર્ણય માટે આપણે કર્યો નથી. એ નિર્ણય કરવા માટે આ બુદ્ધિનો ઉપયોગ આપણે કરવાનો છે. ધન્યવાદ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સોહમ 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 અવિનાશી હું આત્મ સ્વરૂપ. સોહમ 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 અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
अविनाशी हूँ आत्मस्वरूप, अविनाशी हूँ आत्मस्वरूप। ओम ब्रह्म शांति, ओम विश्व शांति, ओम आत्म शांति, ओम शांति शांति शांति। ओम